ફાઇનલી ઘણા દિવસ પછી આજ સાફ મોસમ જોવા મળ્યું છે. તો જય માતાજી મિત્રો, મારું નામ કિશન છે અને હું મારી ફેમિલી હારે મુંબઈમાં રહું છું. સ્વાગત છે તમારું આજના મિની બ્લોગમાં. આજ છે બ્લોગ 56 અને મુંબઈમાં ઓન થઈ ગયા તમને પૂરા 70 દિવસ. મારા ઘણા બ્લોગમાં મેં તમને બતાવ્યું છે કે અમે કેમ ડ્રાયફ્રૂટનો વેપાર કરી છે. પર એ ડ્રાયફ્રૂટ અમે ખુદ ક્યાંયથી લઈ આવી છે અને મુંબઈમાં ડ્રાયફ્રૂટની હોલસેલ માર્કેટ ક્યાં છે એવું છું તમને આજના બ્લોગમાં બતાવવાનો છું. તો આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. પેજને ફોલો કરીને વિડીયોને લાઈક જરૂર કરજો. તો સૌથી પહેલા અમે નાઈન ધોઈને નીકળી જાય છે ટેક્સી કરીને જીટીપી નગર સ્ટેશન હતા અને જીટીપી નગર સ્ટેશન પહોંચીને અમે સાનપાડા જવા હતા. લોકલ ટ્રેનની 2 ટિકિટો લઈ લઈશું અને ટિકિટો લઈને પછી અમે સ્ટેશન અંદર આવી જઈશું અને લોકલ ટ્રેન આવે છે તો પછી અમે બેસી જઈશું. પણ ટ્રેનમાં જ એટલી ભીડ હતી કે અમને ઠેઠ સુધી બેસવાનું મળ્યું. પછી સાનપાડા સ્ટેશનમાં ઉતરીને અમે સ્ટેશનથી બહાર નીકળી જઈશું અને અહીંયાથી પછી માર્કેટ સુધી રિક્ષા કરી લઈશું અને માર્કેટે પહોંચીને અમે ખાવા વ્યા જઈશું કેમ કે અમે માર્કેટે 12-12:30 વાગે પહોંચી ગયા હતા અને એ ટાઈમ માર્કેટ વાળાનો ખાવાનો ટાઈમ રહે છે, મતલબ લંચ ટાઈમ રહે. પછી ખાઈને અમે માર્કેટ ફરવાનું ચાલુ કરી નાખીશું તાકી વરસાદ મોટા આગળ એક બે વસ્તુ જે અમારે જોઈ છે લઈને અમે ઘર આટે નીકળી શકીએ. તો આ છે એપીએમસી માર્કેટ. પણ મુંબઈમાં વાશી માર્કેટ નામથી ફેમસ છે અને આ તમને ડ્રાયફ્રૂટમાં ક્વોલિટી, વેરાયટી પ્લસ ક્વોન્ટિટીમાં ડ્રાયફ્રૂટ જોવા મળી જાય છે અને ડ્રાયફ્રૂટથી હટ કરવી તમને ઘણી બીજી બધી વસ્તુ બી જોવા મળશે હોલસેલ રેટમાં. જે કે અગર તમારે જાણવું હોય તો આ વિડીયોના કમેન્ટમાં ટાઈપ કરો પાર્ટ 2 અને અગર તમારે ડ્રાયફ્રૂટના હોલસેલ રેટના બારમાં જાણવું છે તો આ વિડીયોમાં હું 1K લાઈકનો ટાર્ગેટ રાખું છું. અગર આ વિડીયોમાં 1K લાઈક પૂરા થઈ ગયા તો હું આનો નેક્સ્ટ પાર્ટ બનાવીશ અને એમાં હું તમને ડ્રાયફ્રૂટના એક્ઝેક્ટ હોલસેલ રેટ બતાવીશ. પછી અમારે એક બે વસ્તુ જે લેવી હતી લઈને અમે ઘર આટે નીકળી જઈશ અને ઘરે પહોંચતા હોય તમને સાંજના 7-8 વાગી જાય છે. બાકી આ બ્લોગના એજન્ટ કઈ છે તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક અને પેજને ફોલો જરૂર કરજો. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.